ગણેશભાઈ, શું કહેશો? એક વર્ષથી સતત ચર્ચા કહો કે વિવાદ કહો, આનું કારણ શું? ખાસ કરીને ગોંડલની ચર્ચા કાયમી માટે ગુજરાતની અંદર થતી હોય છે અને છેલ્લા લગભગ 2 થી 3 મહિનાથી જે રીતે સર ભગવતસિંહના ગોંડલને બદનામ કરવામાં આવે છે, જે રીતે ગોકુળિયા ગોંડલને બદનામ કરવામાં આવે છે, જે રીતે ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધવામાં આવે છે, જે રીતે ગોંડલની જનતાની સામે આંગળી ચીંધવામાં આવે છે અને અમુક જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જે રીતે ગોંડલની શાંતિ દોડવા માટે અને ગોંડલના દરેક ગામડાઓની અંદર જ્ઞાતિવાદ સ્થાપવા માટે થઈ જે રીતે તમતોડ મહેનત કરી રહ્યા છે. આ આખો વિષય સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2.5 થી 3 મહિનાથી ચાલી રહ્યો છે. એને લઈ અને અમુક જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ ગોંડલ વિશે, મારા પરિવાર વિશે અનેક ટીકા ટિપ્પણીઓ કરેલી છે, જે ગુજરાતની જનતાએ ખૂબ નજીકથી જોયેલી છે. એને લઈ અને લગભગ 3 કે 4 દિવસ પહેલાં જ્યારે ગોંડલના સુલતાનપુર ગામ ખાતે એક જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. એ સભાની અંદર લગભગ પાટીદાર સમાજના, દલિત સમાજના 18 વર્ષના યુવાનો, માતાઓ, બહેનો અને વડીલો પૂરી તાકાત, જોમ અને જુસ્સા સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને એ જન આક્રોશ સભાનું આયોજન એના માટે કરવામાં આવેલું હતું કે જે લોકો ગોંડલને સતત બદનામ કરતા આવે છે, જે લોકો ગોંડલની છબીને નુકસાન પહોંચાડવા માગે છે, એવા તત્વોને જવાબ આપવા માટે થઈ ગોંડલના યુવાનો, ગોંડલના વડીલો અને સુલતાનપુર ગામના તમામ માતાઓ, બહેનો અને યુવાનો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવેલું હતું. એ સભાની અંદર દરેક યુવાનોએ પોતપોતાની વાત રજૂ કરી હતી. એ મિટિંગની અંદર મેં પણ કહ્યું હતું કે ભાઈ, ગોંડલને બદનામ કરવા માટે અમુક ટોળકીઓ કામ કરતી હોય, યુદ્ધ થકી કોઈ દી ક્યારેય કલ્યાણ ન થાય, પણ આવા લોકોને કદાચ યુદ્ધ થકી કલ્યાણ કરવું હોય તો હું ને અલ્પેશભાઈ ઢોલરિયા ગોંડલની અંદર રહી છીએ. મારું મકાન આશાપુરા મેઇન રોડ, ગીતા વિલાન અક્ષરધામ સોસાયટી ખાતે મારું નિવાસ સ્થાન છે. તો આ નિવેદનને, મારા નિવેદનને લઈને જે રીતે 2 દિવસ પહેલાં સુરતથી મારા પરિવારને ને ગોંડલને પડકાર ફેંકવામાં આવ્યો, એ પડકારને ધ્યાને લઈ આજના દિવસે લગભગ સવારથી જ મીડિયાના તમામ મિત્રો ગોંડલની ધરતી ઉપર હાજર હતા. મીડિયાના લોકો જે રીતે ગોંડલની હકીકત ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડવામાં ખૂબ સારી મહેનત કરી રહ્યા હતા. અને આજના દિવસે આવા જ્ઞાતિવાદી તત્વોની સામે જે રીતે ગોંડલની જનતાનો આજનો માહોલ હતો,